જય શ્રી રામ. આજે તારીખ 27/3/2026 રામનવમ. કાલે રામનવમ હતી, આજે રામનવમ છે. બે રામનવમ થઈ છે ને તાપમાન બહુ પીડ્યું. રામ જન્મ આજે રામનવમ એ રામની જન્મ જયંતિ કહેવાય. અને તાપમાન બહુ પડ્યું અને સાંજનો ઝાકળી પવન છો એટલે બહુ સારું વાતાવરણ કહેવાય. ચૈતર મહિનામાં તો તાપમાન પડે જ છે. વૃષ્ટિ તો હવે ન થાય, પણ આજે હવે દન્યા આવશે પૂનમ પછી, એટલે તાપમાન તો આ ચૈતર મહિનામાં પડે એ જ સારું. ને વૃષ્ટિઓ બહુ સારી થવાની છે. એનું કારણ છે કે જે અત્યારે જે સૂર્યનો પ્રકાશ એકદમ, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક લીટીમાં છે, એટલે સૂર્યપ્રકાશ વધારે રહે. એમાં જે ભારતમાં તાપમાન વધારે પડે એનું કારણ છે કે ચૈતર મહિનામાં પૃથ્વી એકદમ સીધી હોય, એટલે સીધો સૂર્યપ્રકાશ, સીધો તાપ પડે. એને કારણે તાપમાન ચૈતર મહિનામાં વધારે પડે. પછી વૈશાખ મહિનો આવે એટલે પૃથ્વી નીચી નમે, વર્ષા ઋતુ બાજુ, એટલે પછી ભેજ થઈ જાય. ભેજવાળું વાતાવરણ વૈશાખ મહિનામાં થઈ જાય. તે બધા વૃક્ષો બધા કોળે હારા. પૃથ્વી વર્ષા ઋતુમાં જાય એટલે એ બાજુ દક્ષિણ બાજુ નમવા કરે, એટલે પૃથ્વી નીચી નમે. ફૂલ જે મે મહિનામાંથી વધારે નમી જાય, એટલે પછી વર્ષા ઋતુ શરૂ થઈ. અત્યારે જે પૃથ્વી એકદમ સીધી લીટીમાં છે અને પછી હવે વર્ષા ઋતુ બાજુ નમશે, પછી તાપમાન મોડું પડશે. એમાં જે આ તાપમાનને હિસાબે આ બધું વાતાવરણ થાય, વાદળા કદાચ થાય બે દીકડે જેવા તેવા, પણ કાંઈ વૃષ્ટિ તો નહીં થાય. ઉત્તરાખંડ બાજુ વૃષ્ટિ થાય આજ તો, આ બાજુ સૌરાષ્ટ્ર ભારતમાં ઓછી થાય. ને વૃષ્ટિ તો અઠવાડિયા પહેલાં બહુ થઈ ગઈ. આજે અમાસનું ગુરુત્વાકર્ષણ બળ છું, એમાં એ જે વાતાવરણ ભેજ ખેંચાણો બહુ વૃષ્ટિ થઈ. અમુક જગ્યાએ કરા ખીરા ને અમુક જગ્યાએ વર્યો ને બાકી આમ બધે થોડો થોડો આમ કચ્છથી માંડીને છે વિયારા સુરત સુધી વૃષ્ટિ થઈ. પણ હવે તો વૃષ્ટિ 99% તો ન થાય એ બધા કહે છે, પણ બધી અફવાઓ હોય. વૃષ્ટિ તો અતિ ન થાય, ઉત્તરાખંડ બાજુ થોડો જાજો થાય, બાકી અત્યારે વૃષ્ટિ તો ન થાય. તાપમાન પડે, આ ચૈતર મહિનામાં તાપમાન પડે એ જ સારું. પછી વૈશાખ મહિનામાં ભેજ આવી જાય પછી તાપમાન ન પડે, કારણ કે પૃથ્વી વર્ષા ઋતુ બાજુ વહી જાય એટલે તાપમાન ઘટી જાય, વૃક્ષો કોળી જાય. જય શ્રી રામ.